નમસ્તે વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 12 સમાજશાસ્ત્ર વિષયની અંદર પ્રકરણ 7 આપણે શરૂ કરીએ છીએ. આ પ્રકરણ બોર્ડની પરીક્ષાની અંદર બહુ અગત્યનું આ પ્રકરણ કહેવાય છે. બોર્ડની પરીક્ષાની અંદર આ પાઠમાંથી કુલ 10 પ્રશ્નો પૂછાશે. 10 માર્ક્સનો ગુણભાર રહેશે. એટલે કે વિભાગ એથી શરૂ કરીને વિભાગ ઈ સુધીના પ્રશ્નો આ પાઠમાંથી પૂછાય છે. એટલે ખાસ ધ્યાન રાખજો. પાઠનું નામ છે સામાજિક આંદોલન. આ પાઠની અંદર કુલ આપણે 4 આંદોલનો ભણવાના છીએ. 4 આંદોલનોની અંદર સુધારવાદી સામાજિક આંદોલન, ક્રાંતિકારી સામાજિક આંદોલન, પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન અને પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન. એમાં આપણે છેલ્લું આંદોલન આપણે સમજવાના છીએ, સ્વચ્છતા આંદોલન અને આંદોલનની કેટલીક અસરો. આટલા જ પ્રશ્નો આપણે આ પાઠની અંદર સમજવાના છીએ. તો પહેલો પ્રશ્ન આપણે શરૂ કરીએ છીએ. પ્રસ્તાવના આપણે જોઈએ. પહેલાં ધોરણ 12માં 6ઠ્ઠા પ્રકરણની અંદર આપણે જોયું કે સમાજ જીવનના સમૂહ માધ્યમોની ઘણી બધી અગત્યની મહત્ત્વની ભૂમિકા રહેલી છે. કોઈ એક જગ્યાએ બનતી ઘટના ક્ષણભરમાં સમગ્ર વિશ્વની અંદર ફેલાય છે તે આપણે સમૂહ માધ્યમો દ્વારા આપણે જાણી શકીએ છીએ. સામાજિક આંદોલન વિશેની જાણકારી પણ સમૂહ માધ્યમોને લીધે જ આપણને મળતી હોય છે કે ક્યાં આંદોલન થઈ રહ્યું છે, કયા પ્રકારના લોકો આંદોલન એ કરી રહ્યા છે, શેના માટે આંદોલન કરી રહ્યા છે. તો એ બધું આપણે સમૂહ માધ્યમો દ્વારા આપણને એ બધી જાણકારી આપણને મળતી હોય છે. તો આ સામાજિક આંદોલન કોને કહેવાય, કયા કયા પ્રકારના સામાજિક આંદોલનો એ થાય છે, આંદોલનના લક્ષણો કયા છે, માનવ સમાજ ઉપર એની કેવી અસરો પડે છે, એની માહિતી આપણે આ પ્રકરણની અંદર સમજવાના છીએ. આપણે આગળ જોઈએ. સામાજિક આંદોલનને સામાજિક ચળવળ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ધ્યાન રાખજો, સામાજિક આંદોલનને સામાજિક ચળવળ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં તેના માટે સોશિયલ મૂવમેન્ટ એવો શબ્દ વપરાય છે. સોશિયલ મૂવમેન્ટ એવો શબ્દ વાપરવામાં આવતો હોય છે. સામાજિક ચળવળ કે આંદોલન છેવટે તો સમાજમાં થતું હોવાથી એની પ્રત્યક્ષ અને પરોક્ષ અસર આપણી સમાજની વ્યવસ્થા ઉપર પડતી હોય છે. બરાબર. સામાજિક ચળવળ અથવા તો આંદોલન છેવટે તો સમાજમાં જ થતું હોવાથી સમાજની અંદર જ આ પ્રકારનું આંદોલન થાય છે. તો એની અસર સમાજની અંદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એની અસર આપણા સમાજની વ્યવસ્થા ઉપર એની અસર થતી હોય છે. આથી આપણે આ એકમની અંદર સામાજિક આંદોલન શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આગળ, સામાજિક આંદોલન શબ્દ 19મી સદીમાં સૌથી વહેલો વપરાયો હતો. એ સમયે આ શબ્દ અમુક ચોક્કસ અર્થમાં વપરાયો હતો. આજે આ શબ્દનો ઉપયોગ હાલના સમયગાળાની અંદર કિસાન ચળવળ તરીકે, ખેડૂત મજૂર આંદોલન, યુવક આંદોલન, મજૂરોનું આંદોલન, સ્વાતંત્ર્ય આંદોલન, ભૂદાન ચળવળ, ગુજરાતમાં થયેલું નવનિર્માણ આંદોલન વગેરે અનેક ઘટનાઓને દર્શાવવા માટે આ શબ્દનો ઉપયોગ થવા લાગ્યો છે. તો પ્રશ્ન પૂછાય કે સામાજિક આંદોલન શબ્દનો ઉપયોગ કઈ ઘટનાઓ દર્શાવવા માટે થવા લાગ્યો છે? તો એનો જવાબ આવશે કિસાન ચળવળ, ખેતમજૂર આંદોલન, યુવક આંદોલન, મજૂર આંદોલન, સ્વાતંત્ર્ય આંદોલન, ભૂદાન ચળવળ, ગુજરાતમાં થયેલું નવનિર્માણ આંદોલન વગેરે અનેક ઘટનાઓ દર્શાવવા માટે આ શબ્દનો ઉપયોગ થવા લાગ્યો છે. જુદા જુદા સમયે અને જુદા જુદા સંજોગોમાં સમાજના જુદા જુદા વિભાગો તરફથી વ્યક્તિગત રૂઢિગત સંસ્થાઓ કે મૂલ્યોને બદલે નવી વ્યવસ્થાઓ નિર્માણ કરવાની માંગણીઓ જ્યારે રજૂ કરવામાં આવે છે, પરંતુ પરિવર્તનની માંગણીનો પ્રતિકાર કરવામાં આવે છે અને વર્તમાન વ્યવસ્થાઓ અને જૂની ટેવો જારી રાખવા માટેનો પ્રયાસ પણ થતો હોય છે. તો સમજી લો કે સામાજિક આંદોલન એ જુદા જુદા સમયે અને જુદા જુદા સંજોગોમાં, જુદા જુદા પ્રકારની સંજોગોમાં એટલે કે જુદી જુદી પરિસ્થિતિઓમાં સમાજના જુદા જુદા વિભાગો તરફથી સમાજની રૂઢિગત સંસ્થાઓ કે મૂલ્યોને બદલે નવી વ્યવસ્થાઓ નિર્માણ કરવાની માંગણીઓ રજૂ કરવામાં આવે છે. નવી વ્યવસ્થા
જે પરંપરાગત વ્યવસ્થાને દૂર કરીને નવી વ્યવસ્થા નિર્માણ કરવાની માગણી એની અંદર રજૂ કરવામાં આવે છે, પરંતુ પરિવર્તનની માગણીનો એની અંદર પ્રતિકાર કરવામાં આવતો હોય છે. પરિવર્તનની જે માગણીનો પ્રતિકાર એટલે કે એનો વિરોધ કરવામાં આવતો હોય છે, અને વર્તમાન વ્યવસ્થાઓ અને જૂની ટેવો જાળવી રાખવા માટેનો પ્રયાસ એની અંદર થતો હોય છે. આમ એક બાજુ પરિવર્તનની માગણી કરતું જૂથ અને બીજું બાજુ વર્તમાન વ્યવસ્થા ટકાવી રાખવા માગતું જૂથ, એટલે આ બંને વચ્ચે કોઈને કોઈ સ્વરૂપનો સંઘર્ષ એ થતો હોય છે, અને આ ઘટનામાંથી આંદોલન જન્મે છે. બરાબર, તો અંડરલાઈન કરો. સામાજિક આંદોલનનો જન્મ ક્યારે થાય છે? તો જ્યારે સમાજમાં એક બાજુ પરિવર્તનની માગણી કરતું જૂથ અને બીજું બાજુ વર્તમાન વ્યવસ્થા ટકાવી રાખવા માટેનું જૂથ, આ બંને વચ્ચે કોઈને કોઈ પ્રકારનો સ્વરૂપનો સંઘર્ષ થાય ત્યારે આ પ્રકારના ઘટનામાંથી સામાજિક આંદોલનનો જન્મ થતો હોય છે. બરાબર, આ રીતે જોઈએ તો સામાજિક આંદોલન અજાણતા જ પેદા થતી ઘટના નથી. અજાણતા આ પ્રકારનું આંદોલન કોઈ કરતું નથી, પરંતુ તેની પાછળ સભાનતાપૂર્વકના હેતુઓ એની અંદર રહેલા હોય છે. સભાનતાપૂર્વક જે આયોજનપૂર્વકના હેતુઓ એની અંદર રહેલો હોય છે. પરિવર્તન માટેની સભાન માગણી એની અંદર રહેલી હોય છે, એટલે કે પરિવર્તન ફેરફાર કરવા માટેની એ માગણી આ આંદોલનની અંદર રહેલી હોય છે. આ આંદોલન સાથે વિચારસરણી પણ સંકળાયેલી હોય છે. આ આંદોલનની સાથે એક વિચારસરણી પણ જોડાયેલી હોય છે. વિચારસરણી આંદોલનકારીઓના અસંતોષને પ્રગટ કરે છે. વિચારસરણી એ આંદોલનકારીઓના અસંતોષને રજૂ કરે છે, સમસ્યાઓના નિવારણનો માર્ગ એ રજૂ કરે છે, અને પરિવર્તનની માગણીનું વ્યાજબીપણું પણ પ્રસ્તાવિત કરવાનું કાર્ય એ સામાજિક આંદોલન દ્વારા થતું હોય છે. તો આપણે પ્રાસ્તાવિક સમજીથી આપણે જોઈ લીધી. હવે આગળનો પ્રશ્ન આપણે જોઈએ છીએ સામાજિક આંદોલનનો અર્થ. જુઓ, સામાજિક આંદોલન એ સામાજિક પ્રક્રિયા છે. સામાજિક આંદોલન એ કેવી પ્રક્રિયા છે? સામાજિક પ્રક્રિયા છે. મોટાભાગે સામાજિક પરિવર્તન ધીમું અથવા તો બિન આયોજિત હોય છે. મોટાભાગે સામાજિક પરિવર્તન એ ધીમું પણ થતું હોય છે, અને અમુક પ્રકારનું આયોજન એ બિન આયોજિત પણ હોઈ શકે છે. પરંતુ લોકોની અપેક્ષાઓ અને દૃષ્ટિકોણ બદલાઈ જતાં, લોકોની જ્યારે અપેક્ષાઓ અને લોકોના દૃષ્ટિકોણ જ્યારે બદલાઈ જાય છે ત્યારે કેટલીક વખત પ્રવર્તમાન સમાજના દૂષણો દૂર કરવા માટે, પ્રવર્તમાન એટલે કે ચાલી રહેલા સમાજના દૂષણો એટલે કે અનેક પ્રકારના જે ખરાબ દૂષણોને દૂર કરવા માટે અને નવી જીવન પદ્ધતિને પ્રસ્થાપિત કરવા માટે, નવા પ્રકારની જીવન પદ્ધતિને પ્રસ્થાપિત કરવા એટલે કે એનો ઉમેરો કરવા માટે લોકોને કોઈક સામૂહિક પગલું લેવાનું જરૂરી લાગતું હોય છે. જ્યારે સમાજની અંદર પ્રવર્તમાન દૂષણો વધી ગયા હોય તો એ પ્રવર્તમાન દૂષણોને દૂર કરીને નવી જીવન પદ્ધતિ પ્રસ્થાપિત કરવા માટે લોકોને કોઈ સામૂહિક પગલું લેવાની જરૂર લાગે ત્યારે આ પ્રકારનું સામાજિક આંદોલન એ થતું હોય છે. આપણે એક વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે લોકોના કામ ચલાવ કે છૂટાછવાયા સામૂહિક પગલાંને સામાજિક આંદોલન કહી શકાય નહીં. લોકો કોઈ આંદોલન માટે જોડાય તો એ આંદોલન કોઈ લોકો કામ ચલાવ સમજી લે અથવા તો છૂટાછાયા સામૂહિક પગલાંની રીતે આ પ્રકારનું આંદોલન કરે તો એ સામાજિક આંદોલન કહી શકાતું નથી. આગળ આપણે જુદા જુદા સમાજશાસ્ત્રીઓએ સામાજિક આંદોલનની ઘણી બધી વ્યાખ્યાઓ આપી છે. એ વ્યાખ્યાઓ આપણે હવે સમજી લઈએ. સમાજશાસ્ત્રી બ્રૂમ અને સેલ્ઝનિકના મતે વ્યાખ્યા સમજીશું ખાસ. લોકોનું સામૂહિક પગલું જ્યારે સંગઠિત અને લાંબા સમય સુધી ચાલે એવું હોય છે ત્યારે એવા સામૂહિક પગલાંને સામાજિક આંદોલન કહેવામાં આવે છે. તો વ્યાખ્યા આપણે જોઈ લઈએ. લોકોનું સામૂહિક પગલું, આપણે એક વ્યક્તિથી આંદોલન થઈ શકતું નથી, એ તો આપણે આગળ જોઈ ગયા, પરંતુ સામૂહિક રીતે સંગઠિત થઈ ભેગા થઈ અને એ આંદોલન લાંબા સમય સુધી ચાલે એવા પ્રકારનું આંદોલન જે હોય ત્યારે એવા પ્રકારના સામૂહિક પગલાંને સામાજિક આંદોલન કહેવાય. તો લોકો સામૂહિક એ પગલું હાથ ધરે છે, અને એ સામૂહિક પગલું હાથ ધરીને બધા જ ભેગા થઈને, બધા લોકો સંગઠિત થઈને
અને લાંબા સમય સુધી એ આંદોલન એ ચલાવે છે, એ આંદોલન એ લાંબા સમય સુધી ચાલે એવું હોય છે, તો એવા પ્રકારના આંદોલનને, એવા પ્રકારના સામૂહિક પગલાંને સામાજિક આંદોલન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. દાખલા તરીકે આપણે જે અનામત આંદોલન, જે પાટીદારોએ જે અનામત આંદોલન જે કરેલું છે, તો એ આંદોલનનું જે લાંબા ગાળે સુધી ચાલે એવા પ્રકારનું આંદોલન જે ચાલ્યું હતું. લોકોએ ભેગા થઈને, પાટીદારોએ ભેગા થઈને, સંગઠિત થઈને આ પ્રકારનું આંદોલનનું સામૂહિક પગલું જે હાથ ધર્યું હતું, તો એવા સામૂહિક પગલાંને સામાજિક આંદોલન તરીકે ઓળખવામાં આવે છે. બીજી વ્યાખ્યા આપણે સમજવી હોય તો સમાજના પ્રવર્તમાન દૂષણોને દૂર કરવા માટે સામાજિક આંદોલન એટલે સમાજના પ્રવર્તમાન દૂષણોને દૂર કરવા માટે અને નવા પ્રકારની જીવન પદ્ધતિ પ્રસ્થાપિત કરવા માટે લોકો જ્યારે કોઈ સંગઠિત થઈ અને લાંબા સમય સુધી ચાલે એવું સામૂહિક પગલું ભરે ત્યારે તેને સામાજિક આંદોલન તરીકે ઓળખવામાં આવે છે. તો વ્યાખ્યા સમજી લો. સમાજના પ્રવર્તમાન દૂષણોને દૂર કરવા માટે સમાજના પ્રવર્તમાન એટલે કે ચાલી રહેલા દૂષણો એટલે કે અનેક ખરાબ જે નિયમો, જે સમાજના લોકોને અનુકૂળ નથી એવા પ્રકારના નિયમો, દૂષણોને દૂર કરવા માટે અને નવા પ્રકારની જીવન પદ્ધતિને પ્રસ્થાપિત કરવા માટે, નવા પ્રકારની જીવન પદ્ધતિને ઉમેરો કરવા માટે લોકો જ્યારે સંગઠિત થઈ અને લાંબા સમય સુધી ચાલે એવું સામૂહિક પગલું ભરે, લાંબા સમય સુધી ચાલે એવા પ્રકારનું સામૂહિક પગલું ભરે ત્યારે તેને સામાજિક આંદોલન તરીકે ઓળખવામાં આવે છે. બીજી વ્યાખ્યા સમાજશાસ્ત્રી નિસ્બેકના મતે સામાજિક ચળવળને ચોક્કસ ધ્યેય હોય છે, સામાજિક આંદોલનને ચોક્કસ હેતુ હોય છે અને તે ધ્યેય સામાજિક માળખામાં પરિવર્તન લાવવાનું કાર્ય કરે છે. સામાજિક ચળવળને એટલે કે સામાજિક આંદોલનને ચોક્કસ હેતુ હોય છે અને આ ધ્યેય તે સામાજિક માળખામાં પરિવર્તન લાવવાનું કાર્ય કરે છે, જેને આપણે સામાજિક આંદોલન કહેવાય. હવે સામાજિક આંદોલનના ખ્યાલને જો આપણે વધુ સ્પષ્ટ રીતે સમજવું હોય તો એના કેટલાક લક્ષણો સમજવા જોઈએ. તો પહેલું લક્ષણ છે સામાજિક આંદોલનના લક્ષણોમાં પહેલું લક્ષણ, આંદોલન એ સામાજિક અને લાંબા ગાળાની પ્રક્રિયા છે. કોઈ પણ પ્રકારનું આંદોલન એ સામાજિક આંદોલન હોય છે અને લાંબા ગાળાનું આંદોલન હોય છે. તો પહેલો મુદ્દો આપણે સમજીશું, અંડરલાઈન કરીશું, સામાજિક અને લાંબા ગાળાની પ્રક્રિયા. સામાજિક આંદોલન એ સામાજિક અને લાંબા ગાળાની પ્રક્રિયા છે. બીજો મુદ્દો, સામાજિક આંદોલન સામૂહિકતા ધરાવે છે. સામાજિક આંદોલન એ એક વ્યક્તિથી થતું નથી. જે તમે સમજો છો કે સામાજિક આંદોલનની અંદર સમૂહના બધા જ લોકો એની અંદર સંગઠિત થાય છે, ભેગા થાય છે અને સામૂહિક રીતે આ પ્રકારનું આંદોલન કરતા હોય છે. તો સામાજિક આંદોલન સામૂહિકતા ધરાવે છે. બીજો મુદ્દો છે કોઈ પણ આંદોલન ધ્યેયલક્ષી હોય છે. બરાબર. કોઈ પણ આંદોલન હોય તો એ કોઈ પણ આંદોલન એ ધ્યેયલક્ષી એટલે કે એનો ચોક્કસ ઉદ્દેશ હોય છે, હેતુ હોય છે, એ હેતુલક્ષી હોય છે. દાખલા તરીકે તમને એક ઉદાહરણ આપું કે પાટીદારોએ જે આંદોલન કર્યું હતું, તો એ આંદોલનનું કયા પ્રકારનું એમનો ધ્યેય હતો, એમનો હેતુ હતો અનામત લેવાનો. તો એ અનામતના હેતુને ધ્યાનમાં રાખીને આ પ્રકારનું આંદોલન પાટીદારોએ કરેલું છે. તો કોઈ પણ આંદોલન એ ધ્યેયલક્ષી હોય છે. ચોથો મુદ્દો છે સામાન્ય રીતે મોટાભાગના આંદોલનો ચોક્કસ પ્રકારની વિચારસરણીથી પ્રેરિત હોય છે. સામાન્ય રીતે મોટાભાગનું આંદોલન એ ચોક્કસ પ્રકારની વિચારસરણી, એક નક્કી કરેલી વિચારસરણીથી એ આધારિત હોય છે, પ્રેરિત હોય છે. એના માટેની ચોક્કસ પ્રકારનો વિચાર વિમર્શ કરીને આ પ્રકારનું આંદોલન એ લોકો, સમાજના લોકો એ કરતા હોય છે. પાંચમો મુદ્દો, આંદોલન ક્રિયા તરફની અભિમુખતા ધરાવે છે. કોઈ પણ પ્રકારનું આંદોલન એ ક્રિયા તરફની અભિમુખતા, એ આંદોલન કરવાની ક્રિયા તરફ લોકો અભિમુખ હોય છે. એટલે કે એ ક્રિયા તરફ એ જાણકાર હોય છે, જાણતા હોય છે, એટલે કે એના પ્રત્યે અભિમુખ થયેલા હોય છે.
છઠ્ઠો મુદ્દો, લગભગ બધા જ આંદોલનોમાં વ્યક્તિ કે વ્યક્તિઓનું ચોક્કસ પ્રકારનું તાદાત્મ્ય હોય છે. લગભગ કોઈ પણ આંદોલન હોય તો એ આંદોલનની અંદર એક મુખ્ય વ્યક્તિ હોય અને બીજા અનેક વ્યક્તિઓનું ચોક્કસ જોડાણ હોય છે, તાદાત્મ્ય હોય છે. બરાબર. દાખલા તરીકે હાર્દિક પટેલ અનામત આંદોલનની અંદર હાર્દિક પટેલ એક મુખ્ય વ્યક્તિ તરીકે અને બીજા અનામતની અંદર તે પાટીદારો, બીજા અન્ય પાટીદારો એટલે કે એ જે તે સમાજના વ્યક્તિઓનું ચોક્કસ પ્રકારનું જોડાણ હતું ત્યારે આ પ્રકારનું આંદોલન થયેલું છે. સાતમો મુદ્દો, પ્રત્યેક આંદોલનમાં પોતાની માંગણીઓ રજૂ કરવાની ચોક્કસ પદ્ધતિઓ હોય છે અને એ માટે અનેક પ્રકારની રીતોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો દરેક આંદોલનમાં પોતાની ચોક્કસ માંગણીઓ રજૂ કરવાની ચોક્કસ રીત હોય છે, પદ્ધતિ હોય છે કે અમારી આ માંગણીને પૂર્ણ કરો. પાટીદારોની આ માંગણી શું હતી? અનામત લેવાની હતી. તો અનામતની એમની માંગણીને રજૂ કરવાની એમની પોતાની ચોક્કસ પદ્ધતિ હતી અને એના માટે એમને અનેક પ્રકારની રીતોનો પણ ઉપયોગ કર્યો હતો. આઠમો મુદ્દો, પ્રત્યેક આંદોલન બદલાવ અને સાતત્યની લાક્ષણિકતા ધરાવે છે. કોઈ પણ આંદોલન છે તો એ આંદોલન દ્વારા કોઈ પણ પ્રકારે બદલાવ લાવો, ફેરફાર કરો, એનું અસ્તિત્વ જાળવી રાખવું એ અંગેની લાક્ષણિકતા દરેક આંદોલન એ પોતે ધરાવે છે. તો પ્રશ્ન આપણે પૂરો કરીએ છીએ, સામાજિક આંદોલનના લક્ષણો. તો બધા જ મુદ્દા આપણે ફરીથી હું બોલું છું. સામાજિક આંદોલનનું પ્રથમ લક્ષણ છે સામાજિક અને લાંબા ગાળાની પ્રક્રિયા છે. બીજો મુદ્દો છે આંદોલન સામૂહિકતા ધરાવે છે. ત્રીજો મુદ્દો છે કોઈ પણ આંદોલન ધ્યેયલક્ષી હોય છે. ચોથો મુદ્દો, સામાન્ય રીતે મોટાભાગના આંદોલન ચોક્કસ પ્રકારની વિચારસરણીથી પ્રેરિત હોય છે. પાંચમો મુદ્દો, આંદોલન ક્રિયા તરફની અભિમુખતા ધરાવે છે. છઠ્ઠો મુદ્દો, લગભગ બધા જ આંદોલનમાં વ્યક્તિ કે વ્યક્તિઓનું ચોક્કસ પ્રકારનું તાદાત્મ્ય હોય છે. સાતમો મુદ્દો, પ્રત્યેક આંદોલનમાં પોતાની માંગણીઓ રજૂ કરવાની ચોક્કસ પદ્ધતિ હોય છે અને તે માટે અનેક પ્રકારની રીતોનો ઉપયોગ કરવામાં આવે છે. અને છેલ્લો મુદ્દો છે પ્રત્યેક આંદોલન બદલાવ અને સાતત્યની લાક્ષણિકતા ધરાવે છે. હવે આગળનો પ્રશ્ન આપણે જોઈએ છીએ સામાજિક આંદોલનના પ્રકારો. સામાજિક આંદોલનોને કોઈ એક ચોક્કસ શ્રેણીમાં મૂકવું એ આપણા માટે ઘણું બધું મુશ્કેલ છે. તેમ છતાં સામાજિક આંદોલનને તેની લાક્ષણિકતાઓને આધારે જુદા જુદા સમાજશાસ્ત્રીઓએ જુદી જુદી રીતે આ પ્રકારોને વર્ગીકૃત કર્યા છે. વિશ્લેષણાત્મક દ્રષ્ટિએ જોઈએ તો સામાજિક આંદોલનના 4 પ્રકારો પાડી શકાય. પહેલો પ્રકાર છે સુધારાવાદી સામાજિક આંદોલન, બીજો પ્રકાર છે ક્રાંતિકારી સામાજિક આંદોલન, ત્રીજો પ્રકાર પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન અને ચોથો પ્રકાર છે વિરોધાત્મક સામાજિક આંદોલન. તો 4 પ્રકારો પાડવામાં આવ્યા છે: સુધારાવાદી, ક્રાંતિકારી, પ્રતિરોધાત્મક અને વિરોધાત્મક. હવે પહેલો પ્રશ્ન આપણે જોઈએ છીએ. પહેલો પ્રશ્ન જોતા પહેલાં એક સૂચના ખાસ તમને આપી દઉં કે આ પ્રશ્ન 4 પ્રશ્નો એવા છે કે જે બોર્ડની પરીક્ષાની અંદર ટૂંક નોંધની અંદર અને વિભાગ ઈની અંદર વધુ પૂછાય છે. એમાં પહેલો પ્રશ્ન સુધારાવાદી અને ક્રાંતિકારી આંદોલન, આ બંને ટૂંક નોંધ એવી છે કે તમે ટૂંક નોંધ તૈયાર કરશો તો તમને એ પ્રમાણે પણ ફાયદો થશે અને જો તફાવત તૈયાર કરશો તો તફાવતને આધારે તમારે ટૂંક નોંધ લખવી હોય તો પણ તમે લખી શકો છો. એટલે 2 રીતે તમે આ પ્રશ્ન તૈયાર કરી શકો છો અને લખવો હોય તો લખી શકો છો. તો પહેલો મુદ્દો સુધારાવાદી સામાજિક આંદોલન. અંડરલાઈન કરીશું આપણે. વર્તમાન સામાજિક સ્થિતિને સુધારવા માટેના આંદોલનને સુધારાવાદી સામાજિક આંદોલન કહે છે. બરાબર. વર્તમાન સામાજિક સ્થિતિ, વર્તમાન એટલે કે ચાલી રહેલી સામાજિક સ્થિતિને સુધારવા માટેના સામાજિક આંદોલનને સુધારાવાદી સામાજિક આંદોલન કહેવામાં આવે છે. સુધારાવાદી સામાજિક આંદોલન સમાજના કોઈ એક પક્ષ કે કેટલાક ભાગોમાં પરિવર્તન એ લાવે છે. આ પ્રશ્નની અંદર અમુક મુદ્દાઓ એવા છે કે જે તફાવતની અંદર ફરીથી આપણે ભણવાના આવશે, એટલે ધ્યાન રાખજો. સુધારાવાદી સામાજિક આંદોલન સમાજના કોઈ એક જ પક્ષની અંદર એટલે કે કોઈ એક જ ભાગની અંદર પરિવર્તન લાવે છે. આ પ્રકારનું આંદોલન એવું છે કે
એ વર્તમાન સામાજિક વ્યવસ્થા માટે પડકારરૂપ હોતી નથી. વર્તમાન સામાજિક વ્યવસ્થા માટે સમસ્યારૂપ હોતી નથી આ પ્રકારનું આંદોલન. વર્તમાન સામાજિક વ્યવસ્થા છે તો એ વ્યવસ્થા સામે સમસ્યારૂપ આ આંદોલન હોતું નથી, પરંતુ સમાજના જે રીત રિવાજો છે એ રીત રિવાજોને ટકાવી રાખવાનો પ્રયત્ન આ પ્રકારનું આંદોલન એ પોતે કરતું હોય છે. સમજો ખાસ, સમાજના જે રીત રિવાજો છે એ રીત રિવાજોને ટકાવી રાખવાનો, એને જાળવી રાખવાનો પ્રયત્ન આ આંદોલન દ્વારા થતો હોય છે. સુધારાવાદી સામાજિક આંદોલન એ નૈતિકતા સાથે જોડાયેલું છે. યાદ રાખજો, આ આંદોલન એ નૈતિકતા સાથે જોડાયેલું છે. વિકલ્પની અંદર આ પ્રશ્ન પૂછાય કે કયું આંદોલન એ નૈતિકતા સાથે જોડાયેલું છે, તો સુધારાવાદી સામાજિક આંદોલન. એની સાથે સાથે સામાજિક પ્રતિષ્ઠા પણ જોડાયેલી હોય છે. સમાજની અંદર આ આંદોલનની સાથે સાથે સામાજિક પ્રતિષ્ઠા પણ જોડાયેલી હોય છે. સમાજના મોટાભાગના લોકો, જ્યારે આપણે આ વ્યાખ્યા તૈયાર કરવાની છે, અંડરલાઈન કરીશું, જ્યારે સમાજના મોટાભાગના લોકો જે સમસ્યાઓ પ્રત્યે ઉદાસીન હોય છે એવી સમસ્યાઓ પ્રત્યે લોકોનો જનમત જાગૃત કરવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યારે આ પ્રકારના આંદોલનને સુધારાવાદી સામાજિક આંદોલન તરીકે ઓળખવામાં આવે છે. તો વ્યાખ્યા આપણે સમજી લઈએ કે જ્યારે સમાજના મોટાભાગના લોકો, સમાજની બધી જ વ્યક્તિઓ જ્યારે અમુક સમસ્યાઓ પ્રત્યે ઉદાસીન હોય, અમુક સમસ્યા એવી છે કે એ સમસ્યાઓ પ્રત્યે સમાજના લોકો બહુ જ ઉદાસ હોય, બહુ નિરાશ હોય, તો એ સમસ્યાઓ પ્રત્યે લોકોનો જ્યારે જનમત એટલે કે લોકોનો મત જાગૃત કરવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યારે આ પ્રકારના આંદોલનને સુધારાવાદી સામાજિક આંદોલન તરીકે ઓળખવામાં આવે છે. સુધારાવાદી સામાજિક આંદોલનનું કાર્ય સમાજમાં એક આદર્શ પ્રસ્થાપિત કરવાનું હોય છે. સુધારાવાદી સામાજિક આંદોલનનું મુખ્ય કાર્ય કયું છે, તો સમાજને એક આદર્શ પ્રસ્થાપિત કરવા માટેનું હોય. હવે આ પ્રકારનું આંદોલન એવું છે કે એ આંદોલનની અંદર, આ પ્રકારના આંદોલનની અંદર અમુક નેતાઓ કે અમુક સભ્યો મોટાભાગે એવા લોકો હોય છે કે જે આવી સમસ્યાઓના ભોગ બન્યા હોય છે. બરાબર, આ આંદોલન કરનારા એવા વ્યક્તિઓ હતા, એવા નેતાઓ હતા, સમાજના એવા સભ્યો હતા કે જે અમુક પ્રકારની સમસ્યાઓનો ભોગ બન્યા હતા. દાખલા તરીકે તમે જાણો છો રાજારામ મોહન રાય. તો રાજારામ મોહન રાય જ્યારે 19મી સદીની અંદર સમાજના કેટલાક કુરિવાજો હતા, જે બાળ લગ્ન, સતી પ્રથા, દીકરીને દૂધ પીતી કરવાના રિવાજો, આ બધા રિવાજોથી આપણા સમાજના સભ્યો એ બહુ સમસ્યાઓથી બહુ ઉદાસીન હતા. આ બધા કુરિવાજોથી બહુ ઉદાસીન હતા. જ્યારે એ વખતે રાજારામ મોહન રાયના પોતાના કુટુંબની અંદર જ, પોતાના ઘરની અંદર જ પોતાના ભાઈનું મૃત્યુ થયું, ત્યારે પોતાની ભાભીએ સતી થયા, ત્યારે એ વખતે જ રાજારામ મોહન રાયે આ કુરિવાજને નાબૂદ કરવાનો એમણે નિશ્ચય કર્યો અને આ કુરિવાજ દૂર કરવામાં રાજારામ મોહન રાયે પણ પોતાનો એ ભોગ આપ્યો હતો, પોતાના સમાજની અંદર પોતાનો ભોગ આપ્યો હતો. તો આવા નેતાઓએ સમાજના મોટાભાગના લોકોમાં આ રાજારામ મોહન રાયે આ સમસ્યાનો પણ પોતે ભોગ બન્યા હતા. સુધારાવાદી સામાજિક આંદોલનો સમાજના લોકોની પરંપરાગત માન્યતાઓ, એમની પોતાના ક્રિયાકાંડો એટલે કે કર્મકાંડો અને વલણો એટલે કે વર્તનો તથા જીવન પદ્ધતિમાં પરિવર્તન લાવવાનું કાર્ય કરે છે. બરાબર, તો યાદ રાખીશું, સુધારાવાદી સામાજિક આંદોલન એ કયું કાર્ય કરે છે, તો સુધારાવાદી સામાજિક આંદોલન સમાજના લોકોની પરંપરાગત માન્યતાઓ, કર્મકાંડો, વલણો અને જીવન પદ્ધતિમાં પરિવર્તન લાવવાનું કાર્ય કરે છે. દાખલા તરીકે મેં તમને એક ઉદાહરણ આપ્યું કે રાજારામ મોહન રાય. તો રાજારામ મોહન રાયે આપણા સમાજના કુરિવાજો જેવા કે સતી પ્રથા અને બાળ લગ્નનો વિરોધ કર્યો અને રાજારામ મોહન રાયે બ્રહ્મો સમાજની સ્થાપના કરી. બરાબર, રાજારામ મોહન રાયે આપણા સમાજના મોટાભાગના કુરિવાજોની અંદર આ કુરિવાજોમાં સતી પ્રથાનો જે બહુ જ કુરિવાજ હતો, બહુ મોટો આ એક કુરિવાજ હતો, બાળ લગ્નનો જે કુરિવાજ હતો તો એનો વિરોધ કર્યો અને એ કુરિવાજ દૂર કરીને એમણે બ્રહ્મો સમાજ નામની સંસ્થાની સ્થાપના
કરી. સમાજના આ કુરિવાજોને દૂર કરવા માટે, સમાજમાં પરિવર્તન લાવવા માટે આ આંદોલન એમણે ચલાવ્યું હતું, જે સુધારવાદી સામાજિક આંદોલન એમણે ઊભું કર્યું. એ સિવાય આપણા ગુજરાતના કવિ નર્મદ, તો કવિ નર્મદે પણ સુધારાવાદી સામાજિક આંદોલન એમને પણ જે ઊભું કર્યું હતું. એ સિવાય કરશનદાસ મૂળજી તથા મહર્ષિ કર્વે એમને સ્ત્રી કેળવણી માટેના આંદોલનોના ઉત્તમ ઉદાહરણો એમને પૂરા પાડ્યા છે. તો સ્ત્રી કેળવણી માટેનું મહત્ત્વનું ઉત્તમ ઉદાહરણ કયા સમાજ સુધારકે પૂરી પાડ્યું છે? તો મહર્ષિ ઘોડો-કેશવ કર્વે. આ સિવાય અનેક પ્રકારના સમાજ સુધારકોએ સુધારાવાદી સામાજિક આંદોલન માટેના અનેક મહત્ત્વના કાર્યો પણ જે કરેલા છે. આ પ્રકારનું આંદોલન એટલે કે સુધારવાદી સામાજિક આંદોલન એક એવા પ્રકારનું આંદોલન છે કે જે શાંતિપૂર્વકનું અને અહિંસક આંદોલન તરીકે ઓળખવામાં આવે છે. તો આ મુદ્દો પણ આપણે ખાસ અંડરલાઈન કરીશું, યાદ રાખીશું. જે તફાવતની અંદર આ પ્રશ્ન એટલે આ મુદ્દો જે આવે છે. તો આપણે આ પ્રશ્ન પૂરો કરીએ છીએ. સુધારવાદી સામાજિક આંદોલનની વિશેષતાઓ, સુધારવાદી સામાજિક આંદોલન વિશે ટૂંક નોંધ લખો. તો આપણે આ પ્રશ્ન જે યાદ રાખીશું અને તૈયાર કરીશું. આગળનો જે પ્રશ્ન છે ક્રાંતિકારી સામાજિક આંદોલન, એ પ્રશ્ન આપણે બીજા વિડીયોની અંદર આપણે સમજીશું. આપણે આટલે સુધી રાખીએ છીએ. ચલો, આભાર.